સંભળાય છે પાછળ? ઓકે. ગઈકાલે આપણે ડેરિવેટિવમાં ક્વેશ્ચન 15 બરાબર આવે છે? ચલો, ગઈકાલે ક્વેશ્ચન 15 આપણે પહોંચ્યા હતા. પાના નંબર 8.20, પેજ નંબર 8.20, 15મો પ્રશ્ન. હવે અહીંયા ધ્યાન. 15th ક્વેશ્ચન, y બરાબર 1/√x find dy by dx. આવો ક્વેશ્ચન છે. તો 1/√x આપણી પાસે d dx of √x, આનો જવાબ હતો 1/2√x. અને 1/2√x મેળવવા માટે આપણે ઉપયોગ કરેલો x⁴n વાળા સૂત્રનો. કયા ભાગનો ઉપયોગ કર્યો હતો? x⁴n વાળો સૂત્ર. તો x⁴n નો જવાબ આવે n x⁴n-1. બરાબર? આનો જ ઉપયોગ કરીને આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. ઓકે, તો y બરાબર લખાશે 1/2 પાવર અને આવું લખાશે 1/2 છેદમાં હોય તો અંશમાં લેશું તો કેટલી લખાશે? -1/2. ઓકે, dy by dx આવું લખાશે d dx of x⁻⁻². તમે ત્રણેય નીચે જતા રહો. યલો શર્ટ, લાઇનિંગ વાળો વ્હાઇટ શર્ટ ને બાજુમાં બ્લેક ટી શર્ટ. જાઓ નીચે. કેવું કે અમને ઇન્ટરેસ્ટ નથી, આવડે છે. જાઓ. સર આપણી સામે જોવે
તો આપણને કોમન સેન્સ હોવી જોઈએ કે આપણી સામું જોવાઈ રહ્યું છે, છતાંય વાતો કરવી અને દેશી ભાષામાં નફટાઈ કહેવાય. x⁻n વાળો ભાગ આવે, બરાબર. -1/2 ઘાતાંક ક્યાં આવી જાય? આગળ આવી જાય, એક ઘાતાંક ઘટી જાય, બરાબર. -1/2 આગળ એક ઘાતાંક ઘટે, -3/2, બરાબર. ઓફિશિયલી આમ આન્સર આવી ગયો કહેવાય. ABCD આન્સર આવી રીતે ગોઠવાયેલા નહીં હોય, બરાબર. તો ગોઠવવા માટે બે રસ્તા, -1/2 આવું લખાશે, (3/2) ને શું લખ્યા? 1 + 1/2. ચેપ્ટર 1 નો ઉપયોગ કરીએ. સરખા આધાર હોય તો ઘાતાંકનો સરવાળો થાય. ઘાતાંકનો સરવાળો આપ્યો હોય તો સરખા આધારની ઘાતાંક લખી શકાય. એટલે આને લખાશે -1/2 x⁻1 અને x⁻1/2 લખાશે. 1 અને 1/2 હોય તો સરવાળો થઈ જાય 1 + 1/2. 1 + 1/2 થઈ જાય 3/2. 3/2 અંશમાં નેગેટિવ હતા, ત્યાંથી છેદમાં લીધા, બે ભાગ પાડ્યા અને x⁻1 અને x⁻1/2 ને સેપરેટ લખ્યા. એટલે શું થવાનું? x√x. આવો જવાબ આપ્યો છે. તો અહીંયા આપણી પાસે આન્સર આવી જ ગયો છે, પણ એ મોસ્ટ સિમ્પ્લિફાઈડ ફોર્મેટમાં છે નહીં. એટલે આપણે એને સાદુરૂપ આપીને જે ABCD ઓપ્શન આપણને આપ્યા હોય એ સ્વરૂપે લાવવું પડે. એટલે આપણે એને શેમાં કન્વર્ટ કર્યું? -1/2 છેદમાં x × √x, બરાબર. ચેપ્ટર 1 નો યુઝ થયો આધાર ઘાતાંકના કોન્સેપ્ટ, x⁻n વાળું સૂત્ર વપરાયું અને dy/dx. ઓકે, લખી લો આ ભાગ. ક્વેશ્ચન 15, 1/√x અને શોધવાના છે dy/dx.
ચાલો લખાઈ ગયું. ક્વેશ્ચન નંબર 27, 27મો પ્રશ્ન. fx કેટલી વેલ્યુ આપી છે? વર્ગમૂળમાં x વત્તા આખાનો સ્ક્વેર. અને કોને શોધવાના કીધા? f ડેશ ઓફ 2. f ડેશ ઓફ 2 a વત્તા b હોલ સ્ક્વેર. એ ફોર્મ્યુલા અપ્લાય થાય. a પ્લસ b હોલ સ્ક્વેર થશે. શું હતી? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. એ પ્રમાણે રૂટ એક્સનો વર્ગ કેટલો થાય? એક્સ 2 a b. આ ખ્યાલ આવ્યો? વત્તા b નો વર્ગ એટલે કેટલો થઈ જાય? તો x વત્તા 2 વત્તા x ની ઓછા 1. એક સ્ટેપ ક્લિયર. વર્ગવાળો ભાગ નીકળી ગયો અને ક્વેશ્ચન થોડો ઇઝી બન્યો. f ડેશ 2 મેળવવા માટે પહેલાં મેળવવું પડે f ડેશ એક્સ. ને જે f ડેશ એક્સ આવે એમાં એક્સની વેલ્યુ કેટલી મૂકવાની? 2. ખ્યાલ આવશે? f ડેશ એક્સ એટલે શું? કોને શોધવાના? વિકલન શોધવાનું, ડેરિવેટિવ મેળવવાનું. આનું ડેરિવેટિવ મેળવવું હોય f ડેશ એક્સ, એક્સનું એક્સના સાપેક્ષ 2નું -1 ઘાત આગળ એક્સની -2 ઘાત થશે. એવું તો 1 - 1/x². આ શું મળ્યું? f ડેશ એક્સ. આપણે શું જોઈએ છે? f ડેશ ઓફ 2. તો 1 + 1 - 2 સ્ક્વેર. 2 સ્ક્વેર કેટલા? 4. 4 માંથી 1 જાય, 3/4. આવો જવાબ છે. સમજાશે? લખી લો આ ભાગ. ક્વેશ્ચન 27, f ડેશ ઓફ 2. f ડેશ 2 મેળવવા માટે પહેલા કોને મેળવવા પડે? f ડેશ એક્સ. એના જેવો સિમિલર ક્વેશ્ચન છે 28મો. fx આપ્યા છે 28. પછી કોને મેળવવાના? f ડેશ 5 માઇનસ f ડેશ 8. તો પહેલાં f ડેશ 5 શોધવાના, પછી f ડેશ 8 શોધવાના અને બંનેનો શું મેળવી લેવાનો? ડિફરન્સ. ક્વેશ્ચન 26, fx ની વેલ્યુ x² ઓછા 6x વત્તા 8. ચાલો f ડેશ x લખાવો. ઝીરો. તો 2x - 6. f ડેશ
પહેલા કોને શોધવાના? 5. તો f ડેશ 5 મતલબ 10 માઇનસ 6 4. કઈ વેલ્યુ? f ડેશ 5. f ડેશ 8 તો 2 into 8 minus 6 16 minus 6 અને f dash 5 f dash 8 4 minus 10 minus 6 આવો જવાબ છે? નથી. f dash 5 minus f dash 6 જવાબ પણ f dash ના ફોર્મેટમાં છે. જવાબ કોના ફોર્મેટમાં છે? f dash માં. ABCD માં જુઓ બધામાં f dash 2 છે. f dash 2 તો આપણે f dash 2 મેળવીએ. અહીંયા 2 વેલ્યુ મૂકીએ તો 4 minus 6 minus 2 minus 2 માંથી minus 6 પર જવું હોય તો 3 થી મલ્ટીપ્લાય કરવું પડે. તો 3 times f dash 2 આ આપણો જવાબ બને. 3 times f dash 2. f dash 2 જ કેમ લેવાના? કારણ કે ત્રણેય ઓપ્શનમાં શું આપ્યા છે? f dash 2. f dash 2 શોધ્યા, એની વેલ્યુ -2 આવી. આપણે -2 માંથી -6 માં કન્વર્ઝન કરવું હોય તો કેટલા વડે મલ્ટીપ્લાય કરવું પડે? 3 થી. એટલે 3 times f dash of 2. ક્લિયર? લખી લ્યો 26 એ 28. લખાઈ ગયું? ચલો 29. સિમિલર રકમ છે. આપણને f dash of 1 ની વેલ્યુ આપી દીધી. જે હમણાં સુધી બે ક્વેશ્ચનમાં આપણે વેલ્યુ શોધતા હતા એ વેલ્યુ શું કરી દીધું છે? આપી દીધી. અને કોનો જવાબ મેળવવાનું કીધું? k ની વેલ્યુ મેળવવાની. તો x raised to k આનું આપણે
એફ ડેશ એક્સ મેળવવું હોય કે એક્સ રેસ ટુ કે માઇનસ વન થાય. હવે એફ ડેશ વન એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? 1. કે 1 રેસ ટુ કે માઇનસ વન. એફ ડેશ વન કેટલા છે? 10. એકની કોઈ પણ ઘાત 1, તો 10 ઇઝ ઇક્વલ ટુ કે. એક્સની વેલ્યુ કેટલી આવશે? 10. ચલો ક્વેશ્ચન 35, 35મો પ્રશ્ન. એફ એક્સ એક્સ વર્ગ છેદમાં ઈ રેસ ટુ એક્સ. કયો રૂલ લાગે? ડિવિઝન વાળો, ભાગાકાર રૂલ. અને આપણને કોની વેલ્યુ શોધવાની કીધી? એફ ડેશ 1 વેલ્યુ શોધવાની છે. એફ ડેશ 1. તો એફ ડેશ એક્સ ભાગાકારના રૂલમાં છેદનો સ્ક્વેર છેદ અચળ અંશનું વિકલન અંશ અચળ છેદનું વિકલન થશે. આવું એક સ્ટેપ આપણે કાઢી નાખીએ, ડાયરેક્ટ વિકલન લખી દીધું છે. છેદ અચળ અંશનું વિકલન 2x અંશ અચળ છેદનું વિકલન ઈ રેસ ટુ એક્સ. તો 2x ઈ રેસ ટુ એક્સ માઇનસ એક્સનો વર્ગ ઈ રેસ ટુ એક્સ. ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ. કોમન નીકળશે ઈ રેસ ટુ એક્સ. તો શું લખાશે? એફ ડેશ એક્સ 2x માઇનસ એક્સનો વર્ગ અને ઈ રેસ ટુ એક્સ 2 વાર. આ કેન્સલ થઈ ગયા. આપણે મેળવવાના છે કેટલા? એફ ડેશ ઓફ 1. તો 1 વેલ્યુ મૂકીએ. 1 માઇનસ 1 2 ઇન્ટુ 1 માઇનસ 1. તો 2 માઇનસ 1 છેદમાં ઈ રેસ ટુ 1. તો 1 અપન ઈ. આવો જવાબ છે. બરાબર. તો આન્સર શું આવશે? 1 અપન ઈ. લખી લો 35.
આના પછી ક્વેશ્ચન MCQ ફર્સ્ટ એન્ડ સેકન્ડ 1 2. ખાલી ક્વેશ્ચન પૂછવાની રીત અલગ. પહેલાં તમારી જે અપડેટેડ ટેક્સ્ટ બુક છે એમાં એ ટોપિક નીકળી ગયો છે. તમારી ફર્સ્ટ MCQમાં લખ્યું છે ધ ગ્રેડિયન્ટ ઓફ ધ કર્વ, એવું લખ્યું છે. ગ્રેડિયન્ટ ઓફ ધ કર્વ એટલે પણ ડેરિવેટિવ શોધવાનું. વોટ ઇઝ ગ્રેડિયન્ટ ઓફ ધ કર્વ એ આખો ટોપિક કેન્સલ થઈ ગયો, બરાબર. ગ્રેડિયન્ટ ઓફ ધ કર્વ ટોપિક જ નીકળી ગયો છે, એટલે એ થિયરી ડિસ્કસ કરવાની નથી. ખાલી ત્યાં પેન્સિલથી લખી લ્યો કે ગ્રેડિયન્ટ ઓફ ધ કર્વ એટલે આપેલા ફંક્શનનું ડેરિવેટિવ મેળવવું. આમ એનું ગુજરાતી તો થાય વક્રનો ઢાળ, પણ હવે વક્ર શું ને એનો ઢાળ શું એ થિયરી સમજવી પડે, બરાબર. આપણે હમણાં શું શોધી લેવાનું? ડેરિવેટિવ. પૂછાય એવું ક્યારેક 10-12 વર્ષે એકવાર એવું પેપર નીકળે. એવું જરૂરી નથી કે અઘરું જ નીકળે. ચાલો અહીંયા ધ્યાન. 35 લખાઈ ગયું? લખી લે. ફર્સ્ટ એન્ડ સેકન્ડ MCQ. ગ્રેડિયન્ટ ઓફ ધ કર્વ એટલે વિકલન કરવાનું, અને જે જવાબ આવે એમાં x ની વેલ્યુ કેટલી મૂકવાની? 0. જે આન્સર આવે એમાં x ની વેલ્યુ કેટલી મૂકવાની? 0. ચાલો ફર્સ્ટ y બરાબર 2x³ માઇનસ 3x². -12x પ્લસ 8. અને ગ્રેડિયન્ટ ઓફ ધ કર્વ કયા બિંદુ પર મેળવવાનો? x બરાબર 0. તો y ડેશ, y નું ડેરિવેટિવ એને શું કહેવાય? y ડેશ. fx નું ડેરિવેટિવ કહેવાય f ડેશ x. શું બોલાશે? f ડેશ x. 6x² x ઓછા 12 વત્તા 0. હવે y ડેશ એટ x ઇઝ ઇક્વલ ટુ 0. y ડેશ ની વેલ્યુ x બરાબર 0 માટે 0 ઓછા 0 ઓછા 12. તો y ડેશ એટ x ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર -12. આવો આન્સર છે. સિમિલર ક્વેશ્ચન સેકન્ડ. 2x³ માઇનસ 5x². y બરાબર 5x² પછી માઇનસ 3x. અત્યારે ગણવાની જરૂર પડે, એક્ઝામમાં આવું ગણવાની પણ જરૂર ના પડે, પ્રેક્ટિસ હોય તો. બધું 0 થઈ જાય, -3 વધે, બરાબર. તો આન્સર શું આવે? -3. 6x² y dash at x is equal to 0. તો આન્સર શું આવશે? -3. તો હમણાં સુધી આપણે જે થિયરી શીખ્યા હતા એનો ઉપયોગ કરીને આપણે બધા એક્સરસાઇઝના ક્વેશ્ચન જોયા. સ્ટાન્ડર્ડ રિઝલ્ટ આપણા સૂત્ર હતા એ સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર. એનો ઉપયોગ કરીને જેટલા પણ ક્વેશ્ચન હતા એ આપણે સોલ્વ કર્યા. હવે અગેન નવો થિયરિટિકલ પાર્ટ, પેજ નંબર
તમે સાંકળ નિયમ ભણેલો છો? ચેઇન રૂલ. ઈસવીસન પૂર્વે આવતું હતું ભૂતકાળમાં. ઈસવીસન પૂર્વે. ચલો, ચેઇન રૂલ આપણે પાના નંબર 8.8. હવે આપણે સ્પેશિયલ પ્રકારના ક્વેશ્ચન હોય એને ઓળખવાના અને એને ગણતરી કરવાની સ્પેશિયલ મેથડ છે. જે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર હતું એ ગણી લીધું. 8.8 ઉપર 2 ટોપિક છે. ડેરિવેટિવ ઓફ અ ફંક્શન ઓફ ફંક્શન. એ ટોપિક પૂરો થાય ત્યાં લખ્યું છે, જુઓ, ધીસ રૂલ ઇઝ કોલ્ડ ચેઇન રૂલ. લખ્યું છે લાસ્ટ લાઈન, સાંકળ નિયમ. તો એક મેથડ છે ચેઇન રૂલ. પહેલા આપણે ઓળખવું પડે કે આ રકમ ચેઇન રૂલથી સોલ્વ થશે. તો ફર્સ્ટ ટાસ્ક ક્વેશ્ચનને સમજવાનો કે આ કેવા પ્રકારની મેથડથી આ ક્વેશ્ચન સોલ્વ થાય. સેકન્ડ ફંક્શન છે ઇમ્પ્લિસિટ ફંક્શન. એવું આપ્યું છે જમણી બાજુ પેરામેટ્રિક ઇક્વેશન અને છેલ્લે ચોથું છે લોગેરિધમિક ડિફરન્શિએશન. જે રકમમાં લઘુગુણક હોય એમાં લોગેરિધમિક ડિફરન્શિએશન, પાછળ હાયર ઓર્ડર ડિફરન્શિએશન. કે ટોપિક કેન્સલ થઈ ગયો? ના, છે 8.12. 8.12 બેસિક આઈડિયા અબાઉટ હાયર ઓર્ડર ડિફરન્શિએશન. તો આપણે ટોટલ 5 મેથડ સમજવાની છે. ઇમ્પ્લિસિટ ફંક્શન, પેરામેટ્રિક ફંક્શન, લોગેરિધમિક ફંક્શન, ચેઇન રૂલ અને છેલ્લું હાયર ઓર્ડર ડિફરન્શિએશન. સૌથી ઇઝી હાયર ઓર્ડર ડેરિવેટિવ્સ છે. એકવાર ડેરિવેટિવ લીધું પછી એને ક્વેશ્ચન બનાવી દેવાનું સેકન્ડ ટાઈમ. એનો જે આન્સર આવે એને ક્વેશ્ચન બનાવી દેવાનું થર્ડ ટાઈમ. એને ક્વેશ્ચન બનાવી દેવાનું ફોર્થ ટાઈમ. એકનો એક ક્રિયા કર્યા કરવાની. એકવાર ડેરિવેટિવ લ્યો એને ફર્સ્ટ ઓર્ડર કહેવાય, 2 વાર ડેરિવેટિવ એને સેકન્ડ ઓર્ડર, 3 વાર કરવા એને થર્ડ ઓર્ડર, ફોર્થ ઓર્ડર. જે ક્વેશ્ચનમાં પૂછાયું હોય, થર્ડ ઓર્ડર પૂછાયું હોય તો 3 વખત, સેકન્ડ ટાઈમ પૂછાયું હોય તો સેકન્ડ ઓર્ડર, ફર્સ્ટ ઓર્ડર. એવી રીતે ડેશ વધતા જાય. એક વાર હોય તો એફ ડેશ, એફ 2 ટાઈમ્સ ડેશ, 3 ટાઈમ્સ ડેશ અને 4 ટાઈમ્સ ડેશ. એની એ વસ્તુ ડીવાય બાય ડીએક્સમાં બોલવી હોય તો એક વખત ડેરિવેટિવ લઈએ તો ડીવાય બાય ડીએક્સ, 2 વખત કરીએ તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, 3 વખત કરીએ તો ડી ક્યુબ વાય બાય ડીએક્સ ક્યુબ અને 4 ટાઈમ્સ કરીએ તો ડી રેસ ટુ 4 વાય બાય ડીએક્સ રેસ ટુ 4. તો ફોર્થ ઓર્ડર સુધી આવશે. એના ક્વેશ્ચન પૂછાશે નહીં પૂછાય ખ્યાલ નથી. હાયર ઓર્ડર ડિફરન્શિએશનનો મિનિંગ થાય. અત્યારે આપણે પહેલી મેથડ સમજીશું, એ છે પેરામેટ્રિક ઇક્વેશન. પેજ નંબર 8.9. તો આપેલો ક્વેશ્ચન પેરામેટ્રિક ઇક્વેશન છે એવું ઓળખવું હોય તો હમણાં સુધીના બધા ક્વેશ્ચનમાં તમને y બરાબર આખું x નું ફોર્મેટ આપ્યું હતું, અથવા y ન લખ્યું હોય તો fx બરાબર આપ્યું હોય. બધા જ ક્વેશ્ચન એવા ક્વેશ્ચન બતાવીએ જેમ કે MCQ ફર્સ્ટ એન્ડ સેકન્ડ જુઓ. y બરાબર કંઈક આપ્યું છે, MCQ ફિફ્થ 5મું જુઓ, 5, 6. ઓકે. MCQ નંબર 18, y બરાબર e રેસ ટુ 3x. MCQ નંબર 21, એમાં y નો ઉલ્લેખ નથી પણ લખી શકાય, y બરાબર x² log x. MCQ 22, MCQ 25, MCQ 27, 28, 29.
આ બધામાં કોના બરાબર છે? કાં તો y અથવા કાં તો fx. આપેલો ક્વેશ્ચન પેરામેટ્રિક ઇક્વેશન છે કે કેમ એવું જોવું હોય તો y અને x સેપરેટ આપેલા હશે. y અને x કેવી રીતે આપ્યા હશે? સેપરેટ. 8.9 ખોલો અગેન. 8.9 પેરામેટ્રિક ઇક્વેશનમાં એક્ઝામ્પલ આપ્યું x બરાબર a t નો ઘન અને y બરાબર a છેદમાં t ઘન. આપેલો ક્વેશ્ચન પેરામેટ્રિક ઇક્વેશન છે એના માટેની કન્ડિશન x અને y બંને કોમન વેરિયેબલ t ઉપર આધારિત હોય. x અને y બંને કોઈ એક કોમન વેરિયેબલ શેના ઉપર આધારિત હોય? t ઉપર આધારિત. આપણો ક્વેશ્ચન આખા ચેપ્ટરનો એનો એ જ છે. શોધવાનું છે આપણે dy બાય dx. તો y ની ડિપેન્ડન્સી કોના ઉપર છે? t ઉપર. તો y નું t ના સાપેક્ષ ડેરિવેટિવ, x ની ડિપેન્ડન્સી કોના ઉપર છે? t ઉપર. તો x નું પણ t ના સાપેક્ષ ડેરિવેટિવ. બરાબર? અહીંયા એવું નહીં થાય કે આ dt કેન્સલ થઈ ગયા અને dy બાય dx મળી ગયું. એવો મિનિંગ થાય. અહીંયા આપણે y નું t ના સાપેક્ષ ડેરિવેટિવ અને x નું t ના સાપેક્ષ ડેરિવેટિવ શોધવાનું છે. બરાબર? આ ડેરિવેટિવ મેળવવા માટેની સિમ્બોલ છે, નિશાનીઓ છે કે y નું t ના સાપેક્ષ ડેરિવેટિવ છેદમાં x નું t ના સાપેક્ષ ડેરિવેટિવ. તો અંશનો dt ને છેદનો dt કેન્સલ થઈ ગયા અને dy બાય dx મળી ગયા. એવું થાય નહીં. બરાબર? આ ફોર્મ્યુલા જે નિયમો આપણે તમે પહેલા 10 વાર લખ્યા હતા એ બધા આને લાગુ પડશે. કેવી રીતે સમજીએ? y dy બાય dt મેળવવું હોય t છેદમાં છે, અંશમાં જાય તો શું થઈ જાય? -3. બરાબર? હવે આવું આપ્યું હોય તો તમે શું લખો? 4 સહગુણક 12 આવી જાય, -3 ઘાત આગળ અને 1 ઘટીને -4 થઈ જશે. તો એવું સેમ અહીંયા થશે. ખાલી x વેરિયેબલની જગ્યાએ કોણ છે? t વેરિયેબલ. એ આગળ -3 t ની કેટલી ઘાતાંક? -4. તો -3a ડિવાઈડ બાય શું લખાય? t⁴. આ શું મળ્યું? dy બાય dt. એટલે આ ઉપરનો અંશવાળો ભાગ મળી ગયો. હવે કયો ભાગ શોધવાનો છે? dx બાય dt at ઘન. તો 3 આગળ 3at². આ શું મળ્યું? એક આ ભાગ, એક આ ભાગ. અહીંયા વેલ્યુ મૂકી દેવાની. અંશની વેલ્યુ -3a t ની 4 ઘાત, છેદની વેલ્યુ +3a t નો વર્ગ. કેન્સલ. આવો જવાબ છે. ઓકે. -1 ડિવાઈડ બાય t⁶. કેમ 6 થઈ ગયા? 4 ઘાત અને 2 ઘાતનો ગુણાકાર તો
આધાર સરખા ઘાતાંકનો સરવાળો. કેટલી ઘાતાંક થશે? 6. ફરી વખત કોન્સેપ્ટ સમજો. પહેલા તો રકમને ઓળખતા સમજવું પડે. જે ક્વેશ્ચનમાં એક્સ અને વાય બંને કોઈ એક કોમન વેરિયેબલ, આપણી આ બુકની અંદર બધામાં ટી વેરિયેબલ આપ્યો છે. બધા જ ક્વેશ્ચનમાં કયો વેરિયેબલ છે? ટી. કોઈ એક કોમન વેરિયેબલ ઉપર આધારિત હોય તો એ ક્વેશ્ચનનો પ્રકાર કેવો થઈ ગયો? પેરામેટ્રિક ઇક્વેશન. પેરામેટ્રિક ઇક્વેશન સોલ્વ કરવા ડીવાય બાય ડીએક્સમાં વાય અને એક્સ ટી ઉપર આધારિત હોવાથી વાયનું ટીના સાપેક્ષ ડેરિવેટિવ અને એક્સનું પણ ટીના સાપેક્ષ ડેરિવેટિવ. વાયનું ડેરિવેટિવ શોધવાનું ટીના સાપેક્ષે, એક્સનું ડેરિવેટિવ શોધવાનું ટીના સાપેક્ષે. બેયનો ભાગાકાર કરી દો એટલે જવાબ આવશે. હવે એક્સરસાઇઝ ખોલો, હું ક્વેશ્ચન બતાવું ને તમારે ઓળખવાનું છે કે આ પેરામેટ્રિક ઇક્વેશન છે કે નહીં. જો પેજ નંબર 8.20 ક્વેશ્ચન નંબર 13 અને 14. એક્સ બરાબર a ટી સ્ક્વેર અને વાય બરાબર 2a ટી. તો એક્સ અને વાય સેપરેટ આપ્યા છે અને તમારે ડીવાય બાય ડીએક્સ મેળવવાનું છે. ઓકે, આને ગણવોય ના પડે. 12મો ક્વેશ્ચન જુઓ બધા, સોરી 13મો. એ ટી સ્ક્વેર આપ્યું કોના બરાબર? એક્સ અને વાયમાં 2a ટી. તો વાય અંશમાં છે તો 2a નું ડેરિવેટિવ લઈએ ટી ના સાપેક્ષે તો 2a થાય. જેમ x નું x ના સાપેક્ષ ડેરિવેટિવ કેટલું? 1. 2 અને a તો કોન્સ્ટન્ટ બહાર આવી ગયા તો કેટલા વધ્યા? 2a. અંશમાં 2a. છેદમાં શું આપ્યું છે? at સ્ક્વેર છે. at સ્ક્વેર નો ડેરિવેટિવ શું થાય? 2at. તો અંશમાં at છેદમાં 2at. ઉપર 2a અને છેદમાં 2at. તો 2 કેન્સલ, a કેન્સલ, વધ્યા કેટલા? 1/t. એવો આન્સર છે. તો મને પૂરો વિશ્વાસ છે કે તમે આ રીતે શીખી શકશો. એક્ઝામ ગણવું પડે. મોટા ભાગના દાખલા આવી રીતે સોલ્વ થાય એવી પ્રેક્ટિસ ત્યાં સુધી આપણે પહોંચવાનું. જો 120 મિનિટમાં 100 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાની ઈચ્છા હોય તો બરાબર. અને 70 માર્કની તૈયારી કરો ને 68 આવે તો તમે બહુ ટેલેન્ટેડ સ્ટુડન્ટ કહેવાઓ. પણ 100ની તૈયારી કરો ને 50 ન આવે તો ટેલેન્ટ કહેવાય નહીં. બરાબર. જે પણ પ્રિપરેશન થાય એમાંથી મેક્સિમમ માર્ક આપણા કવર થઈ જવા જોઈએ. 75ની તૈયારી થઈને 70 આવે વેલ ઇનફ. એવું પ્રેઝન્ટ કરે કે જો 100ની થઈ હોત તો 90 આવે, પણ 100ની તૈયારી કરે ને 50માં ના આવે તો એ તૈયારીનો કોઈ મિનિંગ રહે નહીં. ચલો નેક્સ્ટ. આ 13-14 ક્વેશ્ચન ખ્યાલ આવ્યા? કયો પ્રકાર કહેવાય? પેરામેટ્રિક ઇક્વેશન. 16મો જુઓ. 16માને પણ તમે ડાયરેક્ટ ગણી શકો. y નું ડેરિવેટિવ બોલો. 3t સ્ક્વેર માઇનસ 1 અંશ મળી ગયો છેદમાં 6t. કયો આન્સર આવે? એ. કઈ મેથડ? પેરામેટ્રિક ઇક્વેશન. ચલો 16મું ફિનિશ. MCQ 19 જુઓ. t પ્લસ t રેસ ટુ -1 અને y બરાબર t માઇનસ t રેસ ટુ -1. આનો જે જવાબ આવે એમાં t ની વેલ્યુ કેટલી મૂકવાની? 2. એટલે આને ગણતરી કરવી પડશે કારણ કે જવાબ લાવવો પડે અને એમાં t ની વેલ્યુ કેટલી મૂકવાની? 2. તો 19મો દાખલો. બધામાં તમે 13માં, 14માં, 16માં અને 19માં
પેન્સિલથી ત્યાં માર્ક કરી દો કે આ પેરામેટ્રિક ઇક્વેશન છે. એમ તો યાદ જ રહે, પણ મારી સેફટીમાં. કઈ રીત છે આ પેરામેટ્રિક ઇક્વેશન? ટૂંકું નામ લખવું, આખું નામ લખવું, તમારી ચોઈસ. પછી ક્વેશ્ચન નંબર 26. 80 સ્ક્વેર 280. હમણાં તમે જવાબ લીધો તો 80 સ્ક્વેર 280 નો આન્સર હતો 1/t. એમાં t ની વેલ્યુ કેટલી મૂકવાની? 2. 26માં ક્વેશ્ચનમાં t ની વેલ્યુ કેટલી મૂકવાની? 2. તો આન્સર શું આવશે? 1/2. ચેક કરી લ્યો. કેટલામાં પૂરું થયું? 26. 34 જુઓ. છે x અને y સેપરેટ આપેલા, તો dy by dx મેળવવા માટે dy by dt અને dt by dx, સોરી dt by dx નહીં, dx by dt, બેનો ભાગાકાર કરી દેવાનો એટલે આન્સર મળશે. તો કેટલા એમસીક્યુ થયા? 1 34, 26, 13, 14, 16, 19 અને એક આપણું એક્ઝામ્પલ. આ બધા કઈ મેથડથી? પેરામેટ્રિક ઇક્વેશન. ઓળખવાની રીત x અને y સેપરેટ આપ્યા હોય અને એનો તમને આન્સર મેળવવાનો હોય dy by dx. એ સેપરેટ આપેલા x y માં dy માં y અંશમાં આવે એટલે dy by dt શોધીને અંશમાં મૂકવાના. x છેદમાં આવે તો dx by dt શોધીને છેદમાં મૂકીને સિમ્પ્લિફાય કરવાનું, સાદુરૂપ આપવાનું, એટલે જવાબ મળી જશે. ઓકે, આ લખી લો એક્ઝામ્પલ. પાંચમાંથી એક મેથડ આપણે ફિનિશ.